સરકાર દ્વારા ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની ટપાલ ટિકિટો બંધ કરવાના આદેશ કરાતા કોંગ્રેસે ભારે વિરોધ કર્યો છે। ગત દિવસોમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના ફોટાવાળી જે ટપાલ ટિકિટો બંધ કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી। આ અંગે કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો હતો। આ પહેલા પણ તેમણે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। આજે લોકસભા યુથ કોંગ્રેસે રાપુરા ખાતે આવેલ જીપીઓ પાસે હલ્લાબોલ કરીને આ અંગે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને એવી માંગણી કરવામાં આવી હતી કે આ નિર્ણયને પાછો લઈ લેવાય। આ અંગે રાજુભાઈ ઠાકોરે વધુ માહિતી આપી હતી અને આગામી દિવસોમાં અન્ય કાર્યક્રમો કરવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું હતું। અમારા સ્વર્ગવાસી વડાપ્રધાનો જેઓ દેશ માટે શહીદ થઈ ગયા છે અને એમની યાદની અંદર પોસ્ટ ટિકિટો પર એમના ફોટા લગાડવામાં આવ્યા છે। આ ભારતીય જનતા પાર્ટીની સરકાર તેનો હટાવવાનો પ્રયત્ન કરી રહી છે। એના માટે વડોદરા લોકસભા તરફથી તાળાબંધીનો કાર્યક્રમ રાખ્યો હતો।